નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાંય, જે એક ઉર્મી ગીત છે અને તેના લેખક છે હરીન્દ્ર દવે। વિભાગ બી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 1 છે, એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું શું છે, માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? તો લખો, માર્ગની ધૂળને કવિ પૂછે છે તમે મારા માધવને ક્યાંય દીઠો છે। બીજું, સુરની યમુનાના વેણ કેવા લાગે છે? તો લખો, સુરની યમુનાના વેણ મૂંગા લાગે છે। ત્રીજું, કવિની દ્રષ્ટિએ કોણ વ્યાકુળ છે? તો લખો, કવિની દ્રષ્ટિએ લહેર કી વ્યાકુળ છે। ચોથું, વિભાવરીના પગલામાં શું અનુભવાય છે? તો લખો, વિભાવરીના પગલામાં લાગણીઓ અનુભવાય છે। પાંચમું, રાત રાણી શેનાથી નાય છે? તો લખો, રાત રાણી ઝાકળથી નાય છે। છઠ્ઠું, મોરલીના આપમાં કોણ ઉગે છે? તો લખો, મોરલીના આપમાં શ્યામ એટલે નામનો મયંક ઉગે છે। સાતમું, શ્યામ નામનો મયંક ક્યાં ઉગે છે? તો લખો, શ્યામ નામનો મયંક મોરલીના આભમાં ઉગે છે। આઠમું, શ્યામ નામના ચંદ્રમાં કિરણોનું તેજ ક્યાં રેલાય છે? તો લખો, શ્યામ નામના ચંદ્રમાં કિરણોનું તેજ જળમાં રેલાય છે। નવમું, પાતાળમાં કોણ પરખાય છે? તો લખો, પાતાળમાં હરિવર પરખાય છે। 10મું, માધવને દીઠો છે ક્યાંય કોના તીવ્ર વીરાનું ગીત છે? તો લખો, માધવને દીઠો છે ક્યાંય એક કૃષ્ણના તીવ્ર વીરાનું ગીત છે। બીજો પ્રશ્ન, 3-4 વાક્યમાં ઉત્તર લખો। રાત રાણી ઝાકળથી કઈ રીતે નાય છે? લખો, રાત રાણી સુંદર સુવાસવાળું ફૂલ છે જે રાત્રે ખીલે છે। રાત્રિના ગાઢ અંધકારમાં ઠંડી વધે છે। કવિ કલ્પે છે કે જાણે ઝાકળના લાગણી વિના પગલાથી પાછલી રીતે રાત રાણી નહાય છે। લખો બીજું, વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે? શા માટે? લખો, વાંસળીના સૂર મારકડી તોને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે। સૂર યમુનાને જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલા તમામને પૂછે છે, કારણ કે વાંસળીવાળો કુટુથાથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણના વિરહ સાલે છે। ત્રીજું, વાંસળીનો સૂર કદંબ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે? તો લખો, વાંસળીયો સૂર વાંસળીથી કરુણાથી છૂટો પડી ગયેલો છે, તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી પર બેસીને વાંસળી વગાડતા હતા તે કદંબ વૃક્ષની કરુણા વિશે પૂછતા જાય છે। એ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને કવિ પૂછે છે કે આ રસ્તાથી કૃષ્ણને ક્યાંય જતા જોયા છે ખરા? ચોથું, યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો લખો, યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે। કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર સતાય છે। પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે। હવે છે મુદ્દાસર ઉત્તર લખો। માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। લખો, માધવને દીઠો છે ક્યાંય ગીત ના કેન્દ્રમાં છે। માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની પીડા ઉત્કંઠા આ સૂર કરુણાથી વિખૂટો પડી ગયો છે। આથી કરુણાની વિરહમાં તડપતા સૂર્ય કૃષ્ણની શોધ આદરી છે। એ બાળ કૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ મારા માધવને દીઠો છે ક્યાંય એવો પ્રશ્ન પૂછે છે અને ખાતરી કરે છે કે ક્રૂરતા અને ક્યાંયથી તો મળશે જ। એટલે તો સૌ પ્રથમ કૃષ્ણની ચરણ રજની પવિત્ર થયેલી માર્ગની ધૂળને પૂછે છે। ત્યાંથી કોઈ જવાબ ન મળતા યમુનાના વેણ પાસે જાય છે। ત્યાં પણ નાના કહેતો તે મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ થઈ નિરાશ થાય છે। પવનની લહેરખિયાને વ્યાકુળ કરે છે અને બાહવરી રાત્રિના પગલા અર્શથી રાતરાણીને ઝાકળમાં નાતી જુએ છે, પણ વાંસળીનો સૂરની કૃષ્ણને મળેલી ઉત્કંઠા સંતોષાતી નથી। કૃષ્ણના મુગટનું મોરપીંછ ઉડતું આવે તો એના સુવાળા રંગ સાચવવાની એને ઈચ્છા થાય છે। અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે। સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણ નામનો ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે અને હવે પાતાળમાં હરિવર પરખાય છે। અહીં સૂરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન થાય છે। ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી સાચો વિકલ્પ શોધી પસંદ કરીને લખો। વિભાવરી તો લખો, વિભાવરી જોડણી લખવાની છે આપણે। પછી મોરપીંછ, મૂંગો ને ઉજાસ, પછી લોકો સંધિ જોડો। પહેલામાં આવશે વ્યાકુળ અને બીજામાં ઉદાસ। પછી છે સમાસ, તો હરિવર તો કે કર્મધારે, રાત રાણી તો કે તત્પુરુષ। પછી છે કયો પ્રત્યય રહેલો છે? તો કે પહેલામાં આવશે પર પ્રત્યય, બીજામાં આવશે પૂર્વ પ્રત્યય, ત્રીજામાં આવશે એક પણ પ્રત્યય નહીં, ચોથામાં આવશે એક પણ પ્રત્યય નહીં। પછી સમાનાર્થી, પહેલામાં લખો ગભરાયેલી, બીજામાં લખો ઓળખવું,
ત્રીજામાં ચંદ્ર, ચોથામાં મોરલી, પાંચમામાં અબોલ અને છઠ્ઠામાં તુષાર. પછી સંજ્ઞાઓનો પ્રકાર એમાં લખો. પહેલામાં ભાવવાચક, બીજું વ્યક્તિવાચક, ત્રીજું જાતિવાચક, ચોથું જાતિવાચક, પાંચમું જાતિવાચક અને છઠ્ઠું વ્યક્તિવાચક. પછી લખો અલંકારનો પ્રકાર, વર્ણાનુપ્રાસ અને ઉપમા. પછી છે સજીવારોપણ અને ચોથામાં પણ સજીવારોપણ. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલામાં લખો કદંબ, પછી વિખુટું, ત્રીજામાં મોરપીંછ અને ચોથામાં પાતાળ. હવે વિરોધી શબ્દ લખો. પહેલામાં સુવાળું તો ખરબચડું, ઉજાસ તો અંધકાર, છાંય તો કે તડકી, મૂંગું તો કે વાચાળ, તેજ તો કે નિસ્તેજ, સાંજ તો કે સવાર. હવે શબ્દોના અર્થ. સાજ તો કે શણગાર, પગલું તો કે પગની છાપ, સાંજ તો કે સંધ્યાકાળ, ડગલું તો 2 ડગનું અંતર, સુર તો કે અવાજ ને સુર તો કે દેહ, વેણ તો કે પ્રવાહ ને વેણ તો કે વચન. હવે શિષ્ટ રૂપ. શિષ્ટ રૂપમાં લખો માર્ગ તો કે માર્ગ, વહેણ તો કે વહેણ, દીઠો તો કે જોયો, કાં તો કે કેમ, ઢૂંઢે તો કે શોધે, ન્યાય તો કે સ્નાન, નહાય તો કે સ્નાન કરે છે. હવે વિશેષણ શોધીને. એક તો કે સંખ્યાવાચક, યમુના તો કે સંબંધવાચક, સુવાળા તો કે ગુણવાચક. હવે ક્રિયા વિશેષણ. આભમાં, પછી ઢંઢોળી અને હવે પછીનું છે ધ્વનિ ઘટકો છૂટા પાડો. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે પેલું અને વિભાવરીના ધ્વનિ ઘટકો અને મોરપીંછના ધ્વનિ ઘટકો. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.